હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો હોલિડે છે વાની બેનને, એટલે હમણાં ઉઠી પછી ગાર્ડનમાં રમી આવી. અને હવે જો કાકડી જામ પર કાઢી, હવે કાકડી થઈ છે. અને આપણે દાળ ભાત મૂકી દીધા છે કુકરમાં, એટલે તમને એનો અવાજ સંભળાતો હશે. સીટી લાગે છે. આજના જમવામાં આપણે બનાવ્યું છે રીંગણાનું શાક, કોબી મરચાંનો સંભારો, રોટલી, વઘારેલા ઢોકળા, પાપડ, મમરી, છાશ, કાકડી અને મૂળા, દાળ અને આમાં છે ભાત અને હળદોળ. તો કાલે ડીમાર્ટમાંથી હેતુ છે ને આ ફૂટબોલ માટેનો બોલ એની શોપિંગ કરીને આવ્યો હતો. તો અમે પણ ગયા હતા ડીમાર્ટ, અને ત્યારે વાનીબેનને લેવું હતું ગિટાર. પણ ત્યારે મેં નહોતું લઈ દીધું કે ખોટા અત્યારે શું કામ આપણે ખોટા ખર્ચા કરાય નહીં, અને કંઈ જરૂરી નહોતું એટલે. અને હેતુ તો અત્યારે રમે છે ગાર્ડનમાં ફૂટબોલ, તો એને આ ફૂટબોલનો બોલ નહોતો, તો એને આ લીધો ડીમાર્ટમાંથી. તો એ બેને અમારે જોયું ને વાની બેને, તો એ કે ના મારે લેવું જ છે એ કે. તો જો આજે અત્યારે હમણાં એના પપ્પા સાથે ગઈ ડીમાર્ટ, ના ગિટાર લઈને જ આવી છે. જો હવે હમણાં તમને અનબોક્સિંગ કરશે ગિટારનું અને દેખાડશે. જો દેખાડું તમને. તો વાનીબેન આ ગિટારનું અનબોક્સિંગ કરવા જઈ રહી છે. વાની, તો હવે તારું ગિટાર આવી ગયું, મજા આવી ને તને? હે, પેલા તો રોવા માંડી નહોતું લઈ દીધું, તો પછી એના પપ્પાએ કીધું કે હવે તું હસ હૈસી. પછી લોકો લેવા ગયા ગિટાર, અને ફાઇનલી જો ગિટાર લઈને જ આવ્યા છે, અને હવે અનબોક્સિંગ કરે છે બે ભાઈ બેન. ચાલો, તો વાની એનું અનબોક્સિંગ કરી લીધું છે, અને હવે દેખાડશે તમને એનું ગિટાર. વાહ વાની, કલર મસ્ત છે હો ગિટારનો. ચાલો હવે વગાડો. આવડે છે તો લીધું તો છે આપણે. વાની બેન એનું ગિટાર વગાડે છે. વગાડતો વાની. ના જમવામાં આપણે બનાવ્યું છે આ તો અમારા પપ્પાની રેસીપી છે. બટેટા, ડુંગળી ને વટાણાનું શાક, પરોઠા નથી, થેપલા છે. થેપલા, પછી આલુ સેવ, છાશ, કાકડી અને ટમેટાનું સલાડ. ડુંગળી ટમેટા છે, કાકડી નથી. અત્યારે આપણે કાકડી ખાઈ છીએ રાતે તો. અને દહીં. તો આટલું છે આજના મેનુમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજે આપણે બનાવ્યું છે મિક્સ શાક, મૂળાનું ખારીયું, કાકડી અને મૂળા, રોટલી, કકડા લીલું લસણ, ચટણી, હળદર, છાશ, મમરી ને પાપડ, તળેલા મરચા, કેળા અને લીજક પાપડ અને દાળ છે ભાત. તો આટલું છે આજના મેનુમાં. અને આ શું છે? ઈ છે
આલુ પરોઠા. નાસ્તામાં દીધું તું ને તો વાની એક પીસ પાછો લઈ આવી ઘરે, અરે 3 પીસ ખાધા એને. હેલો, તો હું છે ને કાલે હું આજે ગિટાર લઈ આવી હતી ને હું તો છે ને આજે છે ને મેં થોડીક આમ કરવાની આમ ટ્રાય કરી તો છે ને જો મને આવડી ગયું, તમને દેખાડું કેવી રીતે. આ રહ્યું એ ગિટાર, હાલો આવે વગાડું. તમે વોલ્યુમ કરજો તો તમને સંભળાશે. વાહ વાની, તને તો આવડી ગયું ગિટાર વગાડતા, મસ્ત વગાડસ. હા એમ જ શીખાય ધીમે ધીમે કરીને. તો તમે કોમેન્ટમાં કહેજો મેં ગિટાર કેવી રીતના વગાડ્યું, કેવું વગાડ્યું. તો આજના જમવાના મેનુમાં છે ખીચડી, બટેટાનું શાક છે, ભાખરી, ડુંગળી ટમેટાનું સલાડ અને તળેલી રોટલી, અને સાથે છે છાશ. અને અહીંયા મમ્મીએ બનાવી છે ઇડલી. આજના વ્લોગમાં એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. મહાદેવ હર. મહાદેવ.